star falls into the sky. હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટિન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કારેલાના રવૈયા. તો ફ્રેન્ડ્સ, કારેલા રવૈયા માટે મેં લીધા છે 250 ગ્રામ કારેલા. પછી લીધું છે 1 વાડકી સિંગદાણા ક્રશ કરી લીધા છે શેકીને. અને આ છે કારેલાના કુમળા બીજ, એને પણ મેં ક્રશ કરીને લઈ લીધા છે ફ્રેન્ડ્સ. અને આ છે ગરમ મસાલા 1 ચમચી લીધી છે, ધાણા જીરું 1 ચમચી લીધું છે, ચીલી પાવડર 1 ચમચી લીધું, હલ્દી 1 ચમચી અને મીઠું પણ 1 ચમચી લીધું છે. અને આ છે ફ્રેન્ડ્સ લીલા ધાણાને લસણ ક્રશ કટ કરીને રાખ્યા છે ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે હવે આને મસાલા કરીને રેડી કરીએ. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે એક ડીશ લઈ લઈશું ફ્રેન્ડ્સ. હવે આની અંદર આપણે આ જે એના કુમળા બીજ હતા એને પણ આપણે લઈ લઈશું. આ સિંગદાણા ક્રશ કર્યા છે તે લઈ લઈશું. અને આ બધા મસાલા બધા આપણે આની અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. અને આ જે લસણ અને ધાણા કટ કરીને રાખ્યા છે એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે લઈશું ફ્રેન્ડ્સ આદું લસણ ને મરચાંની પેસ્ટ લઈ લઈશું 2 ચમચી જેટલું. હવે ફ્રેન્ડ્સ આપણે આની અંદર આપણે થોડું તેલ એડ કરશું. બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. કારેલાને ધોઈને મેં સાફ કરીને કટ કરીને રાખ્યા છે એકદમ સરસ રીતે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બધા કારેલાને સરસ આપણે સાફ કરીને કટ કરી અંદરથી બી કાઢીને, કુમળા બી હતા એમને મેં આની અંદર જ ક્રશ કરીને લઈ લીધા છે. આ પણ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. હવે આપણે હાથની મદદથી આને બધો મસાલો મિક્સ કરી લઈશું. તમને આની અંદર ખાંડ એડ કરવું હોય તો કરી શકો છો ફ્રેન્ડ્સ. હું આની અંદર થોડી ખાંડ એડ કરીશ, કારણ કે ખાંડ નાખવાથી કારેલા બહુ કડવા નહીં લાગતા, એટલે 1 ચમચી જેટલું ખાંડ મેં એડ કરી દઈશ. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 1 ચમચી ખાંડ મેં અંદર એડ કરી દીધી છે. હવે આને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. કારેલા ઓછા છે 250 ગ્રામ જેટલા, એટલે મેં 1 ચમચી ખાંડ એડ કરી છે. વધારે હોય તો તમે તે રીતે એડ કરી શકો છો. અને ખાંડ નહીં નાખવી હોય તો એ તમે એને સ્કીપ કરી શકો છો. હું થોડી ખાંડ નાખું છું એટલે છોકરાઓ પણ એને ખાય છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો સરસ મસાલો મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે આને કારેલાને એક એક કરીને આની અંદર ભરી દઈશું. આ રીતે આપણે બધા કારેલાની અંદર મસાલો ભરીને રેડી કરી દઈશું ફ્રેન્ડ્સ. આ કારેલાના રવૈયા ફ્રેન્ડ્સ રોટલા સાથે જ સરસ લાગે છે. રોટલી કરતાં રોટલા સાથે બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો પણ આ રીતે કારેલાના રવૈયા બનાવજો, બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ બધા કારેલાને મેં આની અંદર મસાલા ભરીને રેડી કરી દીધા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો સરસ સુગંધ પણ આવતી છે. આ મસાલો છે એને પણ આપણે થોડાક આ રવૈયા ચડી જાય ત્યાર પછી અંદર એડ કરીશું, એટલે મસાલો બળી ન જાય અને સરસ લાગે સ્વાદમાં પણ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે એક કઢાઈ લઈ લઈશું.
ગેસ ઓન કરીને ગરમ કરવા મૂકી દીધી છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે તેલ એડ કરી દઈશું. કારેલા ઓછા છે એટલે આપણે તેલ પણ ઓછું મૂકશું. ફ્રેન્ડ્સ, આ લીધું છે મેં 1 ટેબલ સ્પૂન નહીં, 1 ટીસ્પૂન નથી, 1 ટેબલ સ્પૂન ઓઇલ મૂકું છું. ગરમ કરી દઈએ એને. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને થોડી હિંગ એડ કરી દઈશું. હવે આપણે કારેલાના રવા એક એક કરીને તેલમાં મૂકી દઈશું ફ્રેન્ડ્સ. શિયાળામાં કારેલા ખાધેલા બહુ સારું પડે છે ફ્રેન્ડ્સ. આપણે આને ધીમી આંચ પર જ થવા દેવાનું છે ફ્રેન્ડ્સ, એટલે બળી નહીં જાય અને ચડી પણ જાય સરસ. આના ઉપર આપણે ઢાંકણું ઢાંકી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે એને થોડું જોઈ લઈએ. અને હવે ધીમા તાપે આમ જ થવા દઈશું ફ્રેન્ડ્સ. જ્યારે ચડી જાય થોડા, ત્યાર પછી આપણો વધેલો મસાલો છે તેને પણ અંદર એડ કરી દઈશું. એટલે સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે જોઈ લઈએ કારેલાને. હવે આ થોડા ચડી ગયા છે. હવે આની અંદર આપણે આ જે મસાલો હતો એને પણ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. હવે આને પણ આપણે થવા દેવાનું છે. હવે પાછું એને બંધ કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ રવૈયા ચડી ગયેલા છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ હતા કારેલાના રવૈયા. તમને પણ પસંદ આવ્યો હોય મારો વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.